અને મહત્વના સમાચાર નડિયાદના વાલ્લા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે વેકેશનમાં નવતર પ્રયોગ કર્યો છે। ગાંધીવાદી શિક્ષક હિતેશ કુમાર બ્રહ્મટ ઉનાળુ વેકેશનમાં પણ રજાઓ માણવાના બદલે બાળકોના ભવિષ્ય ઘડતર માટે કાર્યરત છે। વેકેશન દરમિયાન કેળવણી રથ બનાવી ભાર વિનાનું ભણતર આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। ગામના 60 થી 75 જેટલા બાળકોને કુદરતના ખોળે એકઠા કરીને પાયાનું શિક્ષણ આપી રહ્યા છે। નાના ભૂલકાઓમાં વાંચન, લેખન અને ગણનની પ્રવૃત્તિ સતત કેળવાતી રહે તે માટે શિક્ષકે વેકેશનમાં દરરોજના 3 કલાક બાળકો માટે ફાળવ્યા છે। હિતેશભાઈએ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત માટે પેડલ સાયકલની કાયાપલટ કરીને ખાસ કેળવણી રથ તૈયાર કર્યો છે, જેમાં શૈક્ષણિક સાધનો, પુસ્તક, પેન, પેન્સિલ, શૈક્ષણિક સામગ્રી મૂકી છે। બાળકોને 2 કલાક સુધી ભણાવ્યા બાદ સ્વખર્ચે પૌષ્ટિક આહાર પણ આપે છે। તેમના આ પ્રયાસને જિલ્લા તાલુકાના અધિકારીઓ પણ બિરદાવી રહ્યા છે। હાલમાં ઉનાળાના વેકેશનની અંદર બાળકો પોતાના મામા, ફોઈ અને અન્ય સંબંધીના ઘરે જઈને વેકેશનની મજા માણતા હોય છે। ત્યારે વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નડિયાદ તાલુકાના વાલ્લા ગામના, કે જ્યાં આગળ હિતેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા તેઓ અહીંયા આગળ શિક્ષક છે, તેઓ દ્વારા કેળવણી રથ બનાવવામાં આવે છે। આ રથ દ્વારા તેઓ સવારે ગામમાં આવે છે વેકેશન દરમિયાન વહેલી સવારે, તેની અંદર ગામની અંદર આખું ભ્રમણ કરે છે ને ત્યારબાદ જે ગામના બાળકો છે તેમને લેખન વાંચનમાં જ્યાં તકલીફ પડતી હોય છે તમામ બાળકો 70 થી વધુ બાળકો ગામમાં આવેલા વડલાની છાયા નીચે અભ્યાસ કરવા આવે છે। અહીં આગળ તેઓ દ્વારા અલગ અલગ પ્રકારની એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે, જેની અંદર જે પ્રકારે અત્યારે જે પ્રજ્ઞા શિક્ષણ છે કે જેની અંદર બાળકોને સહેલાઈથી આવડે તે પ્રકારનું શિક્ષણ આગળ આપવામાં આવે છે। તેમજ રંગપૂરની લેખન સ્પર્ધા તેમજ જે ગુજરાતી ભાષાની જે ભૂલો હોય છે તેવા પોસ્ટરોના તેઓ ફોટા પાડે છે અને તે પણ તેમને બતાવે છે અને તેની અંદર ભૂલ સુધારનું કામ આ બાળકો કરે છે। બાળકને કોઈ પણ પ્રકારનું મટીરિયલ ઘરેથી લઈને આવવાનું હોતું નથી, માત્ર તેને સવારે આગળ આવી જવાનું હોય છે અને આવ્યા બાદ અહીં આગળ તમામ પ્રકારનું પેન્સિલ, નોટબુક, તમામ મટીરિયલ આ રથની અંદર તેઓ લઈને આવે છે અને બાળકોને બેસાડી તેઓ અહીં આગળ અભ્યાસ કરાવે છે। વાત કરવામાં આવે હિતેશભાઈ બ્રહ્મભટ્ટની તો તેઓ દ્વારા અનેક પ્રકારે અનેક રાજ્ય કક્ષાના શિક્ષણ એવોર્ડ પરથી તેમને સન્માનિત કરવામાં આવે છે। ગત ઉનાળા વેકેશનમાં તેમને બીચ બોલ પણ બનાવ્યા હતા અને બાળકોને જે બહારનું જ્ઞાન છે, સાયકલમાં પંચર કેવી રીતે બનાવાય, ફોટા કેવી રીતે પડાય, તમામ પ્રકારનું જ્ઞાન તેઓ દ્વારા આગળ પીરસવામાં આવે છે। તેમજ બાળકોને રોજ અલગ અલગ પ્રકારનો પોતાના સ્વખર્ચે નાસ્તો તેમજ અન્ય ઉપહાર પણ આપવામાં આવે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વાલ્લા, ખેડા। સાહેબ અમને રોજ સવારે આવે એટલે પહેલું તો પ્રાણાયામ બધું કરાવે છે, યોગ, અને પછી અમે પ્રાર્થના કરીએ છીએ, પછી ભણાવે છે, પછી વાર્તાની ચોપડીઓ વાંચવા આપે છે, એ બધું કરાવે છે અને ચિત્ર દોરાવીને અંદર રંગપૂરની કરાવે છે, પછી જેને સારું દોર્યું હોય એના નંબર આપે છે। ભાર વિનાના ભણતરના કહેતા વાંચન, ગણન, લેખનના અનેક પ્રકારના TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ જેને આપણે શૈક્ષણિક સાધનો કહીએ છીએ એના સહયોગથી જે તે જરૂરિયાત જે બાળકને જ્યાં અટકેલો છે ત્યાંથી એને એક ડગલું આગળ ઉઠાવવા માટે એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। વહેલી સવારે આ કેળવણી રથ સમગ્ર ગામના વિવિધ રાજમાર્ગો પર ફરે છે, સાથે એમાં ધૂન, પ્રાર્થના, ભજન, કવિતાઓ વાંચતા હોય છે, એટલે બાલ દોસ્તોને ખબર પડે કે આપણે જવાનો સમય થઈ ગયો અને આપણે જઈએ। આ વર્ષે પણ નાના ભૂલકાઓને વેકેશનમાં રમવાને બદલે એક શિક્ષણની અંદર વિવિધ નવી પ્રવૃત્તિઓ કરી, કૌશલ્ય જીવનની પ્રવૃત્તિઓ કરી તેમણે એક નવતર પ્રયોગ કર્યો છે, એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે। BAPS સ્વામિનારાયણ સંસ્થાની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે। વર્ષ 2013 થી બોટાદના સાળંગપુરમાં કાર્યરત BAPS સંસ્કૃત મહાવિદ્યાલયને ISO સર્ટિફિકેટ મળ્યું છે। નિયમ અનુસાર વિવિધ મૂલ્યોને ધ્યાનમાં રાખીને BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેના આધારે આ મહાવિદ્યાલયને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશનને પ્રમાણપત્ર એનાયત કર્યું અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન આપ્યું। 4 જૂને BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ISO સંસ્થાના કાર્યકર્તાઓએ પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું। આજે એકનાથ શિંદે ગ્રુપની શિવસેનાના સાંસદો દિલ્હી જશે। CM એકનાથ શિંદે તમામ નવનિર્વાચિત સાંસદોની મુલાકાત કરી। શિંદેના સરકારી નિવાસસ્થાને સાંસદો સાથે બેઠકનું આયોજન। ચૂંટાયેલા 7 સાંસદો સાથે એકનાથ શિંદેએ ચર્ચા કરી હતી, જેઓ દિલ્હી જવા રવાના થશે। 7 સાંસદો કે જેઓ રિયલ શિવસેનાના નામે લડ્યા હતા, જેઓએ તેઓ પરિસ્થિતિમાં
કપરી પરિસ્થિતિ જોવા મળી। જે રીતે 7 જ સાંસદો ચૂંટાઈને આવ્યા, સાથે 7 સાંસદો કાયમ રહે તે માટેના પ્રયાસ થઈ રહ્યા હોવાની પણ અંદરખાને ચર્ચા ચાલી રહી છે, જેઓ દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે। अन्य महत्वना समाचार, पंजाबना अनेक लोकेशन पर एनआईएનું સર્ચ ઓપરેશન। ગેંગસ્ટર ગોલ્ડી બરાડ સાથે સંકળાયેલા શખ્સો સામે તપાસ। એનઆઈએ સામાન્ય જનતાને પણ કરી છે જાણકારી આપવા અપીલ। ગોલ્ડી બરાડ અને અન્ય ગેંગસ્ટરની માહિતી આપવા અપીલ કરી છે। જાણકારી માટે એનઆઈએ વોટ્સએપ નંબર જાહેર કર્યો છે 017226829901 અને વોટ્સએપ 7743002947 નંબર જાહેર। રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખની હત્યા મામલે પણ તપાસ ચાલુ। વડોદરાથી સમાચાર, સ્માર્ટ સિટીની ખુલી ગઈ છે પોલ। સત્તાધીશો ખુદ ટેન્કરથી મંગાવી રહ્યા છે પાણી। પાલિકાની મુખ્ય કચેરીમાં પીવાના પાણીની સમસ્યા। મેયર અને મ્યુનિસિપલ કમિશનરની કચેરીમાં જ પાણીની સમસ્યા છે। ટેન્કરથી પાણી પહોંચાડાતું હોવાનું આવ્યું છે સામે। જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સ્માર્ટ સિટી વડોદરાની અંદર ખુદ સત્તાધીશોને જ ટેન્કરની મદદ લેવી પડી રહી છે। પાલિકાની મુખ્ય કચેરીમાં પીવાના પાણીની સમસ્યા છે, જ્યાં ટેન્કર રાજ સમગ્ર શહેરમાં ચાલતું હોય અને કચેરી ખુદ સરકારી ટેન્કર રાજ પર નિર્ભર હોય તો એ સ્માર્ટ સિટી કઈ રીતે બની શકે તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। અને વડોદરામાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે, જે સવાલ વારંવાર પૂછવામાં આવી રહ્યો હતો તેનો આ પુરાવો પણ આપ જોઈ રહ્યા છો। અને આ એકમાત્ર પુરાવો નથી, આવા અનેક દ્રશ્યો છે। આજે આ મુદ્દો વધુ ચર્ચામાં એટલે આવી ગયો કારણ કે ખુદ પાલિકાની કચેરીની અંદર ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। પીવાના પાણીના ફાફા ખુદ પાલિકાની કચેરીમાં છે કે જે આખા શહેરને પાણી પહોંચાડવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ ત્યાં જ ટેન્કર રાજ આવી જવાને કારણે ચર્ચા વધી ગઈ છે। તો ટેન્કરથી પાણી પહોંચાડાતું હોવાનું આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો સ્પષ્ટ। સવાલો પણ ટેન્કર રાજને લઈને ઊભા થઈ રહ્યા છે કે વડોદરાની પાલિકા કચેરીમાં જ પાણીની સમસ્યા છે કે શું? જે રીતના ટેન્કરના દ્રશ્યો જોવા મળ્યા છે, પાલિકાને નથી મળતું પાણી તો જનતાનું શું થતું હશે? ખુદ કચેરીની અંદર જો પાણી ન આવતું હોય પીવાનું તો જનતાની તો શું પરિસ્થિતિ હશે? વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવી। હાર્દિક, જે વારંવાર સવાલો ઉઠતા હતા, આજે પાલિકા કચેરીના ટેન્કરના દ્રશ્યોએ તમામ સવાલોને જવાબ આપી દીધા છે। બિલકુલ થી આજે દ્રશ્યો દર્શકો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે તે સૌથી મોટો પુરાવો છે કે આ સ્માર્ટ સિટીના જે ઓવર સ્માર્ટ સત્તાધીશો છે તેઓ જે છે પબ્લિક માટે કેટલું કામ કરે છે તે આના પરથી ફલિત થાય છે। કારણ કે આ જે સત્તાધીશો છે તેમને ખુદ પીવાના પાણીના ફાફા પડી રહ્યા છે, તો વડોદરા વાસીઓને પીવાનું શુદ્ધ પાણી આ લોકો કઈ રીતે પૂરું પાડશે તે અહીંયા સૌથી મોટો સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે। દ્રશ્યો જોઈ શકાય છે કે વડોદરા મહાનગરપાલિકા કે જેના માથે વડોદરા શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવાની જવાબદારી છે, આ જે કચેરી છે એ મુખ્ય કચેરી છે। અહીંયા વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી સહિતના જે ઉચ્ચ કક્ષાના હોદ્દેદારો છે તેઓ બેસે છે। એ જ પાલિકાની કચેરીમાં પીવાના પાણીના ઠેકાણા નથી અને આ જે પાલિકાની કચેરી છે ત્યાં ટેન્કર મંગાવીને જે ટાંકીઓમાં પાણી ભરવામાં આવતું હોય તેવો વિડીયો જે છે તે ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થઈ ગયો છે। ત્યારે પાલિકાના જે સત્તાધીશો છે કે જે મોટી મોટી વાતો કરે છે, વડોદરા શહેરને પીવાનું શુદ્ધ પાણી આપીશું, ઘરે ઘરે નળથી જળ પહોંચાડીશું, એ તમામ દાવો જે છે અહીંયા પોકર સાબિત થતા હોય તેમ લાગી રહ્યું છે। અને હાલ તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો હોય કે પછી કર્મચારીઓ હોય તેઓ ખુદ પીવાના પાણી માટે વલખા મારતા હોય તેમ લાગી રહ્યું છે। સાથે વડોદરા વાસીઓ પણ પીવાના પાણીની સમસ્યાને લઈને છેલ્લા ઘણા સમયથી પરેશાની વેઠી રહ્યા હોય એ તો સૌ કોઈ જાણે જ છે। હાર્દિક, આજે ટેન્કર રાજ આવ્યું છે, અધિકારીઓ શું કહી રહ્યા છે? કેમ ટેન્કરની જરૂર ખુદ પાલિકા કચેરીને પડી રહી છે જ્યારે વડોદરામાં તમામ ઘરે પાણી પહોંચી રહ્યાના દાવા થઈ રહ્યા છે ત્યારે? બિલકુલ, જો અધિકારીઓને બોલવાની વાત આવે તો જ્યારે પાલિકાની વાહવાઈ કરવાની હોય, કામગીરીની વાહવાઈ કરવાની હોય ત્યારે સૌ કોઈ આગળ આવીને હાર્દિક, એક મિનિટ માટે રોકી રહ્યો છું। અમીબેન રાવત તમારી સાથે જોડાઈ ગયા છે। અમીબેન, જે દ્રશ્યો છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે સમગ્ર વડોદરા શહેરની, વડોદરા શહેરના લોકોની, વડોદરાની જનતાની? આ એ જ વડોદરા શહેર છે જ્યાં પાણી મિસમાં મોરચો આવીને રજૂઆત કરતા કરતા એક ભાઈ કોર્પોરેશનના ફ્લોર પર દમ તોડ્યો હતો ચાલુ સભા વખતે। આ એ જ કોર્પોરેશન છે જ્યાં ગંદા પાણીથી 3 થી 4 લોકોનું મૃત્યુ થયું છે પાછલા 2 વર્ષોમાં। આ એ જ વડોદરા શહેર છે જ્યાં 5 લાખ લોકોને ગંદુ પીવાનું પાણી, મહીસાગર નદી અમારો સ્ત્રોત દૂષિત થયાથી ગંદુ પાણી આપવામાં આવેલું। અને વડોદરા શહેરમાં વર્ષોથી એવું કહીએ છે કે ટેન્કર મુક્ત છે, હર ઘર જલની, હર ઘર નલની વાત કરે છે, પણ 2-2 કરોડના વર્ષે ટેન્કરના ઇજારા કરવા પડતા હોય છે, તો એ શું કામ કરવા પડે છે? અમુક વિસ્તારમાં રેગ્યુલર ટેન્કરથી પાણી આપવું પડે છે, અનેક જગ્યાએ લોકો બૂમ પાડે છે એટલે પાણી ઓછું આવે છે, એટલે કોર્પોરેટર્સના કહેવાથી પાણી આપવામાં આવે છે, લોકો પૈસા ભરીને પાણી ખરીદવું પડે છે,
પીવાનું પાણી તો અઢળક લોકો બહારથી પીવાના પાણીના જગ્સ ખરીદતા હોય છે. તો વડોદરા શહેરની પાણીની પરિસ્થિતિ રિયલી ગંભીર છે. હું જે વિસ્તારમાં રહું છું, નવાયાર્ડ વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી કોર્પોરેટર્સ બૂમો પાડે છે. વિસ્તારમાં અનેક ઠેકાણે ગંદુ પાણી આવે છે નવાયાર્ડ વિસ્તારમાં, પણ આજ દિન સુધી એની કોઈ સુનાવણી નથી થઈ. ઇનફેક્ટ ગટરો ઉભરાય છે, જ્યાં ગટરોના કનેક્શન બેસી ગયા છે અને રિપેર કરવામાં 5-5 મહિના કાઢે છે. તો એટલે એની લીધે બી પાણીનું કન્ટેમિનેશન થાય છે. આ તમામ વસ્તુ જોતા વડોદરા મહાનગર સેવા સદનમાં લોકોની સુખાકારી માટે પાણી જેવા બેઝિક ઇસ્યુમાં કોઈ પ્રાયોરિટી નથી એ જોવાય છે. અમીબેન, આમ તો જ્યારે ટેક્સ ના ભરે કોઈ વ્યક્તિ સામે રીતે પાણીને લઈને કરવેરો તો તેની પાસેથી દંડ લેવામાં આવે છે. તો આમાં તો ઊંધો દંડ કરી દેવો જોઈએ પાલિકાને, જેને પાણી ટેક્સ ભરવા છતાંય નથી મળતું. અમે તો અનેક વખત દરખાસ્ત બી ચડાવી છે કે જ્યાં પાણી નથી મળતું, રેગ્યુલર પાણી નથી આપી શકતા, ત્યાં વેરો ના લેવો જોઈએ. જ્યાં ગંદુ પાણી આપો છો ત્યાં વેરો ના લેવો જોઈએ. પણ એ બધું તો ખાલી ઓન પેપર વાતો થતી હોય છે, કોઈ એને ગંભીરતાથી લેતું નથી. એ પોલિટિકલ અમે લોકો કરીએ છીએ, અમે આક્ષેપો કરીએ છીએ, પણ કોઈ જાતની ગંભીરતા નથી. આ વડોદરા શહેરમાં 25 વર્ષે એક નવો પાણીનો સ્ત્રોત બન્યો હતો. વડોદરા શહેરના મોટા ભાગની ફ્રેન્ચવેલ પર પાણી મહીસાગરનું દૂષિત થાય છે, તો એને સાફ કરવા માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી. જે સ્ત્રોત છે, એક સ્ત્રોતની લાઈનમાં કશે ભંગાણ હોય તો ઓલ્ટરનેટિવ સોર્સથી ત્યાં કનેક્ટ કરીને પાણી આપવાનું કોઈ પ્રોવિઝન નથી. એટલે મજબૂરીમાં વડોદરાના લોકોને ટેન્કર પર ડિપેન્ડન્ટ થવું પડે છે. અને હજી બી હું કહીશ કે વડોદરામાં ટેન્કર રાજ છે ને, એ ટેન્કરોમાં બી ખૂબ મોટા ભ્રષ્ટાચાર પણ થાય છે. બેન, ખાલી આમ તો અત્યારના જે દ્રશ્યો જોઈ રહ્યા છે, ખાલી જનતાને નહીં, ખુદ મેયર અને કમિશનરની કચેરી છે ને આ તો, એવો લોકોને ટેન્કર ઉપર નિર્ભર થવું પડી રહ્યું છે. તે લોકોને નથી દેખાઈ રહ્યું. આ કોર્પોરેશનમાં પીવાના પાણીના જગ બી આવે છે. ઓફિશિયલી તો કોર્પોરેશનમાં કોઈ બી નળ ખોલો તો પાણીનું પાણી પીવા લાયક જ હોવું જોઈએ. પણ પાણીના દરેક ઘરવાળા લોકો મજબૂર છે કે આ પોતે આરો મૂકે કાં તો પીવાનું પાણી બહારથી ખરીદવું પડે. કોર્પોરેશન વાળા બી બહારથી ખરીદે છે. કેમ કમિશનર નળ ખોલીને પાણી નથી પી શકતા? પાણી તો એવું જ આપવું જોઈએ. જયારે વાત કરતા હોય પોર્ટેબલ વોટરની વાત કરતા હોય તો દરેક નળમાં પીવા લાયક પાણી આવવું જોઈએ. પણ એ પરિસ્થિતિ તો છે નહીં. નળનું પાણી હવે નાવા લાયક બી નથી આવતું, પીળું ગંધાતું પાણી આવે છે. અમારા કાઉન્સિલર્સના ઘરે બી આવું જ પાણી આવે છે. કોઈ જોવા વાળું નથી, બોલવા વાળું નથી, એટલે આ રીતની બેદરકારી ચાલી રહી છે એવું લાગી રહ્યું છે આપને? બોલીએ તો ખૂબ છે, પણ વિપક્ષમાં વિપક્ષમાં માંડ 7 લોકો છે જે ચૂંટાયેલા છે અન્ય પાર્ટીના. એ લોકો પાર્ટીની શરમ રાખીને નથી બોલી શકતા અને બોલે છે તો અધિકારીઓનો એમના પર એટલી પકડ નથી, અધિકારીઓ એમને ગણકારતા નથી. ને આટલા વર્ષમાં એડમિનિસ્ટ્રેશન જે લોકોએ જોયું ભારતીય જનતા પાર્ટીએ, એ લોકોએ ઓલ્ટરનેટિવ્સ ઉભા જ નથી કર્યા. તો હવે બોલે તો કોણે બોલે? આ તો એમના પર જ પાછું આવે છે, એટલે નથી બોલતા. એટલે ખુદ એવું પરિસ્થિતિ છે કે શાસક પક્ષના કહેવામાં જ નથી રહ્યા અધિકારીઓ ને. એક રીતે તો અધિકારીઓ શાસક પક્ષના કહેવામાં નથી ને શાસક પક્ષે 30 વર્ષમાં વડોદરામાં પાણી માટે કઈ કર્યું બી નથી. તો કે તો કોણે કહેવા જાય? કારણ કે 30 વર્ષથી શાસન જ એમનું છે. અને આ બેન કયા કયા વિસ્તારમાં આવી પરિસ્થિતિ? મેરી બી ચૂપ, બધા ચૂપ રહે છે. વડોદરામાં કોઈ બોલતું જ નથી. નાગરિકો આવીને માટલા ફોડે છે. આખું વડોદરામાં જ ટેન્કર રાજ છે બેન. કયા કયા વિસ્તારો એવા છે? કેમ કે ખુદ મેયર અને કમિશનરની કચેરીની આ પરિસ્થિતિ છે. વડોદરાના કયા કયા વિસ્તારો કે જ્યાં આગળ ટેન્કર ઉપર જ નિર્ભર હોય એવું છે આપની ધ્યાનમાં? વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ટેન્કરથી પાણી આપવું પડે છે. પૂર્વ વિસ્તારમાં ઘણા વિસ્તારમાં ટેન્કર આપવું પડે છે. ગંદા પાણીની સમસ્યા જૂના શહેરમાં, નવાયાર્ડ વિસ્તારમાં, ઇનફેક્ટ જે બી વડોદરામાં મૂળ સિટીની બહાર જે વિસ્તાર ડેવલપ થયો તો હવે ત્યાં બી બધી લાઈન રિડન્ડન્ટ થઈ ગઈ છે, પણ કોઈ જૂની લાઈનો બદલવાની તસદી નથી લીધી. એટલે તમામ જગ્યાએ ગંદા પાણીની, અને હવે તો સ્ત્રોત જ કન્ટામિનેટેડ છે. જ્યાં સ્ત્રોત કન્ટામિનેટેડ હોય, તમારા કુવામાં જ ગંદુ પાણી હોય તો તમારા હવાડામાં ચોખ્ખું ક્યાંથી આવવાનું છે? અને એને ચોખ્ખું કરવા માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બી નથી. એ હજી 2-3 વર્ષ લાગશે બનતા. એ બી અમે ખૂબ લડત આપી છે, પછી મંજૂર થયા છે. અચ્છા, આભાર બેન અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો નેતા વિપક્ષ હતા વીએમસીના, જેઓનું કહેવું છે કે ન ફક્ત કોઈ એક શહેર કે શહેરના વિસ્તાર પૂરતી વાત છે, પરંતુ સમગ્ર વડોદરા શહેરની આ પરિસ્થિતિ છે. ન ફક્ત એક વિસ્તારની અંદર કદાચ ટેન્કર જતું હોય તેવું તેમના ધ્યાનમાં છે. આ તો તમામ વિસ્તારની અંદર જઈ રહ્યું છે. વર્ષે 2 થી 3 કરોડની વાત જે તેમને કહ્યું કે ટેન્કરના ખર્ચાની થઈ રહી છે. ન વાત ત્યાં સુધી સીમિત રહે છે, વાત ત્યાં સુધી આવી ગઈ કે કમિશનર અને મેયર જે કચેરીમાં કામ કરી રહ્યા છે ત્યાં આગળ પાણીના બાટલા મંગાવવા પડી રહ્યા છે, ત્યાં આગળ પાણી માટે
ટેન્કર મંગાવવું પડી રહ્યું છે। પાણી શુદ્ધ થવાને જે પ્લાન્ટ છે તે પણ હજી કાર્ય નથી થયો ને તેમાં પણ વર્ષો વીતી જાય તેવી પરિસ્થિતિ છે। સૌથી મોટી વાત વડોદરાની જનતા માટે છે કે જેઓ ટેક્સ તો ભરી રહ્યા છે પાણી માટે, પરંતુ તેઓને પાણી નથી મળતું ને અલગ રૂપિયા ખર્ચી અને પાણી લેવું પડી રહ્યું છે। તો સત્તાધીશો ખુદ ટેન્કર મંગાવી રહ્યા હોય તેના પુરાવા દ્રશ્યોની અંદર સ્પષ્ટ આપ જોઈ રહ્યા છો। વડોદરા સ્માર્ટ સિટીની પોલ ખોલતા આ દ્રશ્યો છે।